સરકાર ખેડૂતો માટે હાથી જેટલી જાહેરાત કરે છે અને કીડી જેટલું પણ નથી આપી રહી। આ સરકાર પ્રેસ કોન્ફરન્સ અને પબ્લિસિટીના આધારે ચાલી રહી છે, આવા આરોપ લગાવ્યા છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે આ સરકાર છે તે ખેડૂતો માટે હાથી જેટલી સહાયની જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવિકતામાં કીડી જેટલી પણ તેમને સહાય પૂરતી નથી મળી રહી। તેમને ટ્રેક્ટર ટ્રોલીની સહાય હોય કે પછી તાર ફેન્સિંગની સહાય હોય, આવી સહાયમાં સરકારે જે રકમ ફાળવી હતી અને તેના સામે રાજ્યની સરકારે લાભાર્થીઓને કેટલી રકમ ચૂકવી છે તેના આંકડા જણાવ્યા છે। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે રાજ્યની સરકારે પાક નુકસાની સર્વેમાં 1719 કરોડની જાહેરાત કરી છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને કેટલી રકમ ચૂકવાઈ છે તે આંકડા રાજ્યની સરકાર જાહેર નથી કરી રહી। રાજ્ય સરકારે કરેલા સામાજિક આર્થિક સર્વેનો રિપોર્ટ જાહેર થયો અને આ રિપોર્ટની અંદર ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે। અગાઉ અનેક વખત જાહેર માધ્યમોમાં હું કહી ચૂક્યો છું કે રાજ્ય સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી, પ્રેસ કોન્ફરન્સો, વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે। આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે। જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે 1719 કરોડનું પેકેજ જે 2 હપ્તામાં જાહેર કર્યું, ત્યારે મેં કહ્યું હતું કે 1719 કરોડની સામે સરકાર 500 કરોડ પણ નહીં ચૂકવે। આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે। એવી જ રીતે તાર ફેન્સિંગ યોજના જે છે એ 350 કરોડની સામે માત્ર 54 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે। સોલાર ફેન્સિંગ યોજના જે છે એ 50 કરોડની સામે માત્ર 13 કરોડ ચૂકવવામાં આવ્યા છે। આનો અર્થ એવો થયો કે 10%થી 20% ટોટલ જાહેરાતની સામે માત્ર સરકાર 10થી 20% ખેડૂતોને ચૂકવે છે। બાકી મોટી મોટી જાહેરાતો થાય છે, મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય છે, મોટી મોટી પબ્લિસિટી થાય છે। અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય। હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો સરકારની દાનત સાચી હોય, સારી હોય, તો જુલાઈ મહિના માટે જે 419 કરોડ અને ઓગસ્ટ મહિના માટે સરકારે જે 1400 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એની સામે ખરેખર ચૂકવાયા છે કેટલા। અને બહુ મહત્વની વસ્તુ, ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સરકારે સર્વે તો ખૂબ કર્યું છે, એના માટે કેટલા રૂપિયા ફાળવ્યા એની કોઈ વાત હજી સુધી કરી નથી, કેટલા ચૂકવાયા એની કોઈ વાત કરી નથી। ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો। ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાળવા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો। દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। આમ પાલ આંબલિયા કહી રહ્યા છે કે ટ્રેક્ટર સહાયમાં જાહેરાત થઈ હતી 412 કરોડની, જ્યારે ચૂકવાયા છે 30.48 કરોડ। તાર ફેન્સિંગ યોજનામાં 350 કરોડની જાહેરાત થઈ હતી, પરંતુ 54.20 કરોડ ચૂકવાયા છે। જ્યારે સોલર ફેન્સિંગ યોજનામાં રાજ્યની સરકારે 50 કરોડની જાહેરાત કરી હતી અને 13.7 કરોડ ચૂકવાયા છે। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે સરકાર છે તે મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ આ ખેડૂતો છે તેમને જાહેરાત થયા બાદ પણ પૂરતી સહાય નથી મળી રહી। અને તેમણે રાજ્ય સરકારને ચેલેન્જ પણ ફેંકી છે કે પાક સર્વે નુકસાનીની જે તમે સહાય જાહેર કરી છે તેમાં ખેડૂતોને કેટલા ચૂકવાયા છે તે આંકડો જાહેર કરો। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર